નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે બેંક ઓફ બરોડાની અંદર જાહેરાત પડેલી છે, જેની અંદર તમારે આ પોસ્ટ ભરવા માટે મિનિમમ ઉંમર કેટલી માગેલી છે, આ પોસ્ટ ભરવા માટે લાયકાત કેટલી માગેલી છે, કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે અને ઓલ ઓવર કુલ કેટલી જગ્યાઓ છે, અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને marugujarat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર મિત્રો તમને જોવા મળશે કે બેંક ઓફ બરોડા રિક્રુટમેન્ટ 2025 એપ્લાય ઓનલાઈન ફોર મેનેજર, સિનિયર મેનેજર એન્ડ અધર પોસ્ટ. એટલે કે બેંક ઓફ બરોડાની અંદર જે મેનેજર માટેની જગ્યાઓ પડેલી છે એની અંદર ફોર્મ કેવી રીતના ભરવું એ તમે અહીંયા જોઈ શકશો. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકશો કે કઈ પોસ્ટ માટેની જગ્યાઓ પડેલી છે. તો મેનેજર માટેની જગ્યા છે, સિનિયર મેનેજર માટેની પોસ્ટ છે, ચીફ મેનેજર માટેની જગ્યાઓ છે, ફાયર સેફ્ટી માટેની પણ જગ્યાઓ છે, ઓફિસર માટેની જગ્યાઓ છે અને બીજી અધર જગ્યાઓ છે. અને આ પોસ્ટ માટે કુલ થઈને 41 જગ્યાઓ છે. હવે મિત્રો, ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ડિપાર્ટમેન્ટની અંદર ડિજિટલ બેન્કિંગ આવશે, ઇન્ફોર્મેશન સિક્યુરિટી આવશે, આઈટી સિક્યુરિટી આવશે. આ ફોર્મ મિત્રો ઓનલાઈન ભરવાનું છે અને આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો. અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/8/2025 છે. હવે મિત્રો, વાત કરીએ તો પોસ્ટ વાઇઝ વાત કરીએ કે કઈ પોસ્ટ માટે કુલ કેટલી વેકન્સી છે અને એ પોસ્ટ માટે તમારી ઉંમર કેટલી માગેલી છે અને એ પોસ્ટ માટે તમારી લાયકાત શું માગેલી છે. તો મિત્રો, મેનેજર પોસ્ટ માટેની વાત કરીએ તો એની અંદર કુલ થઈને 7 જગ્યાઓ છે અને આ પોસ્ટ માટે મિનિમમ ઉંમર 24 થી 34 વર્ષ માગેલી છે. અને તમારી લાયકાત બીઈ અથવા તો બીટેક અથવા તો એમસીએ કરેલું હોવું જોઈએ અને 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. તમે જે લાયકાત ધરાવો છો એ ફિલ્ડની અંદર તમારું મિનિમમ 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. સિનિયર મેનેજરની વાત કરીએ મિત્રો તો એની અંદર કુલ થઈને 6 જગ્યાઓ છે અને સિનિયર મેનેજર પોસ્ટ માટેની ઉંમરની વાત કરીએ તો 27 થી 37 વર્ષ હોવી જોઈએ. એની અંદર પણ બીઈ, બીટેક અથવા તો એમસીએ કરેલું હોવું જોઈએ અને 6 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ. હવે ફાયર સેફ્ટી ઓફિસરની વાત કરીએ તો એની અંદર 14 જગ્યાઓ છે અને મિનિમમ ઉંમર તમારે 22 થી 35 વર્ષની હોવી જોઈએ. એની અંદર તમે ફાયર સેફ્ટીનો કોર્સ કરેલો હોવો જોઈએ અને બીઈ અથવા તો બીટેક ફાયર વિથ કરેલું હોવું જોઈએ અને એની અંદર તમારું મિનિમમ 1 વર્ષનો એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ. હવે મિત્રો, મેનેજર ઇન્ફોર્મેશન સિક્યુરિટીની વાત કરીએ તો એની અંદર કુલ થઈને 4 જગ્યાઓ છે. આ પોસ્ટ માટેની ઉંમર 24 થી 34 વર્ષ છે અને તમે બીઈ અથવા બીટેક અથવા તો એમસીએ કરેલું હોવું જોઈએ અને એ પણ 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. સિનિયર મેનેજર આઈટીની વાત કરીએ તો એની અંદર 4 જગ્યાઓ છે અને આ પોસ્ટ માટે ઉંમર તમારે 27 થી 37 વર્ષની હોવી જોઈએ અને આ પોસ્ટ માટેની લાયકાત બીઈ અથવા તો બીટેક અથવા તો એમસીએ કરેલું હોવું જોઈએ. મિનિમમ 6 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. હવે ચીફ મેનેજરની વાત કરીએ તો એની અંદર 2 જગ્યાઓ છે અને એની અંદર તમે 30 થી 40 વર્ષની ઉંમર ધરાવતા હોવા જોઈએ, 9 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. પછી મેનેજર સ્ટોરેજ બેકઅપની વાત કરીએ તો એની અંદર 2 જગ્યાઓ છે અને આ પોસ્ટ માટે તમારે 24 થી 34 વર્ષની ઉંમર હોવી જોઈએ અને 3 વર્ષનો સ્ટોરેજ અથવા તો બેકઅપનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. એવી રીતે મિનિમમ આ પોસ્ટ માટે તમે બીઈ અથવા બીટેક અથવા તો એમસીએ કરેલું હોવું જોઈએ. ટૂંકમાં બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ તમે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમે બીઈ અથવા તો બીટેક કરેલું હોવું જોઈએ અથવા તો એમસીએ કરેલું હોવું જોઈએ. હવે આ પોસ્ટ ભરવા માટે ઉંમરની વાત કરીએ તો જે લોકો એસસી એસટી કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 5 વર્ષની છૂટછાટ આપેલી છે. ઓબીસી કેટેગરીવાળા માટે 3 વર્ષની છૂટછાટ આપેલી છે. હેન્ડીકેપ જનરલ કેટેગરીવાળા માટે 10 વર્ષની છૂટછાટ આપેલી છે
ઓબીસી હેન્ડીકેપવાળા માટે 13 વર્ષની છૂટછાટ આપેલી છે અને SC ST કેટેગરી હેન્ડીકેપ માટે 15 વર્ષની છૂટછાટ આપેલી છે. હવે આ ફોર્મ ભરવા માટે તમારી એપ્લિકેશન ફી કેટલી હોવી જોઈએ? તો જે લોકો જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી, AWS કેટેગરીમાં આવે છે તેવા લોકો માટે 850 જગ્યાઓ હોવી જોઈએ અને જે લોકો SC કેટેગરી, ST કેટેગરી અને લેડીઝ છે તેવા લોકો માટે 175 રૂપિયા ફી હોવી જોઈએ. હવે મિત્રો સિલેક્શન પ્રોસેસથી વાત કરીએ તો સૌપ્રથમ તમારે ઓનલાઈન લેખિત એક્ઝામ આવશે. એની અંદર તમે પાસ આઉટ થશો તો એના પછી તમારે ગ્રુપ ડિસ્કશન આવશે. ગ્રુપ ડિસ્કશન પછી તમારી પર્સનલ ઇન્ટરવ્યૂ આવશે. એના પછી તમારું આ પોસ્ટ માટેની ભરતી નિમણૂક થશે તમારી. હવે મિત્રો આ પોસ્ટ માટેની એક્ઝામ પેટર્નની વાત કરીએ તો એક્ઝામ પેટર્નની અંદર તમારે રીઝનિંગ 25 માર્ક્સનું પૂછાશે, ઇંગ્લિશ ગ્રામર 25 માર્ક્સનું પૂછાશે, મેથેમેટિક્સ 25 માર્ક્સનું પૂછાશે અને જનરલ નોલેજ 75 માર્ક્સનું પૂછાશે. આમ કુલ થઈને જનરલ નોલેજ 150 માર્ક્સનું પૂછાશે. આમ કુલ થઈને 225 માર્ક્સનું પેપર હશે અને 150 મિનિટનો સમય હશે. હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું એ પહેલાં તમારે બીજી કોઈ પણ વધારાની માહિતી જોઈતી હોય તો એની ઓફિશિયલી નોટિફિકેશન પર ક્લિક કરશો તો તમને વધારાની માહિતી મળી શકશે. તો અહીંયા મિત્રો તમે નોટિફિકેશન જોઈ શકો છો. આ નોટિફિકેશનનો અભ્યાસ કરીને પણ તમે ફોર્મ ભરી શકો છો. આ નોટિફિકેશનની અંદર તમારે જે માહિતી જોઈતી હોય એ માહિતી અહીંયા મળી શકશે અને આમાં સેલરી બેઝ કેટલું છે એ પણ તમે અહીંયા દર્શાવેલું છે મિત્રો. JEM છે કે જુનિયર એન્જિનિયરિંગ માટે 48,480થી શરૂ થશે અને પે સ્કેલ 7નો રહેશે. એવી રીતે અલગ અલગ પોસ્ટ માટેનું પે સ્કેલ રહેલો છે અહીંયા અને જે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. અહીંયા તમને એક્ઝામ પેટર્નની પણ વાત કરેલી છે એ પણ તમે આ નોટિફિકેશનની અંદર જોઈ શકો છો. હવે મિત્રો આ પોસ્ટ માટે એપ્લાય કેવી રીતના કરવું તો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે ફોર્મ કેવી રીતના ભરવું. તો અહીંયા મિત્રો તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો તો આ રીતનું એનું વેબ પેજ ઓપન થશે બેંક ઓફ બરોડાનું, જેની અંદર તમારે સિલેક્ટ પોઝિશન ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા તમે સિલેક્ટ પોઝિશન ઉપર ક્લિક કરશો તમારે જે પોસ્ટ માટે એપ્લાય કરવું છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે અહીંયા સૌપ્રથમ રજિસ્ટર કરવાનું રહેશે. તમે રજિસ્ટર ઉપર ક્લિક કરશો તો આ રીતના એનું વેબ પેજ ઓપન થશે જેની અંદર તમારે સિલેક્ટ પોસ્ટ કરવાની છે. ત્યાર પછી અહીંયા તમારું ઈમેલ આઈડી નાખવાનું છે અને એ ઈમેલ આઈડી તમારે અહીંયા કન્ફર્મ કરવાનું છે. તેના પછી તમારે અહીંયા તમારું પોતાનું ફર્સ્ટ નામ લખવાનું છે, ત્યાર પછી તમારું મિડલ નામ લખવાનું છે અને તમારું લાસ્ટ નેમ એટલે કે તમારું સરનેમ લખવાનું છે અને આ જ નામ તમારે અહીંયા કન્ફર્મ કરવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો છે અને એ મોબાઈલ નંબર તમારે અહીંયા કન્ફર્મ આપવાનો છે અને અહીંયા તમે કેપ્ચર કોડ લખીને તમે પ્રોસેસ આપશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે. એ ઓટીપીના માધ્યમ દ્વારા તમારે અહીંયા લોગિન કરવાનું રહેશે. જેવું તમે અહીંયા લોગિન ઉપર ક્લિક કરશો તો એક તમારો રેફરન્સ નંબર તમારા ટેક્સ્ટ મેસેજની અંદર આવેલો હશે અને અહીંયા તમારે કેપ્ચર કોડ લખીને પ્રોસેસ કરશો એટલે પછી જ તમારું પોતાનું ફોર્મ ઓપન થશે. તો મિત્રો જે મિત્રોએ BTech MCA કરેલું છે અને બેંક ઓફ બરોડાની અંદર જોબ કરવા માગે છે તેવા મિત્રોની આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને નોન ટેકનિકલને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. અને મિત્રો ટૂંક જ સમયમાં અમે અમારી પોતાની નવી ચેનલ મોટિવેશનલ વિડીયો પર અમે નવી ચેનલ શરૂ કરવા જઈ રહ્યા છું, જે ચેનલનું નામ છે નેવર ગીવ અપ ટ્યુટોરિયલ. તો એ પણ ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઈબ કરજો અને તમારો સાથ સહકાર આપજો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.